તો વડોદરામાં પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ શો યોજાશે। જૂના એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી 700 મીટરનો રોડ શો યોજાશે। પીએમ મોદીના રોડ શોને સિંદૂર સન્માન યાત્રા આપવામાં આવ્યું છે નામ। સિંદૂર કલરની સાડીમાં 30,000 બહેનો પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે। 25થી વધુ સીસીટીવી કેમેરા લગાવીને બાજ નજર રાખવામાં આવશે। રોડ શોને લઈને પોલીસ, બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો તૈનાત રહેશે। ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ વખત વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે અને ગુજરાતના 2 દિવસનો તેમનો પ્રવાસ છે તેની શરૂઆત વડોદરાથી થવાની છે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે એન્ટ્રી છે તે વડોદરાના જૂના એરપોર્ટથી થવાની છે। આપ જોઈ શકો છો કે અહીંયાથી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે કાફલો છે તે અહીંયા આવશે અને બિલકુલ આ ગેટની બહારથી જે રોડ શો છે તેની શરૂઆત થઈ જશે, જેને લઈને તડામાર તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે। જે રીતના હું તમને દેખાડી રહ્યો છું કે આખો આજે જૂના એરપોર્ટથી શરૂ થઈને એરફોર્સ ગેટ છે ત્યાં સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો રહેશે અને અંદાજિત 700 મીટરનો આ જે રોડ શો છે તે રહેવાનો છે, જેના માટે જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને મ્યુનિસિપલ કમિશનર તંત્ર દ્વારા તમામ તૈયારીઓ જે છે તે કરી લેવામાં આવી છે। 20 જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે। 150થી વધુ અધિકારીઓને પીએમ મોદીના સિંદૂર સન્માન યાત્રાને લઈને જવાબદારી પણ સોંપવામાં આવી છે। આપ જે આજે જોઈ રહ્યા છો રોડ, અહીંયાથી જ પીએમ નરેન્દ્ર મોદીનો જે રોડ શો છે તેની શરૂઆત થશે। લોકોને આ ડિવાઈડર પાસે ઊભા રાખવામાં આવશે અને ખાસ કરીને 30,000 જેટલી મહિલાઓ લાવવાનો ટાર્ગેટ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાખવામાં આવ્યો છે અને તેને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે। રેલિંગો જોઈ શકો છો કે તિરંગા કલરથી શણગારવામાં આવી છે। અહીંયા જે કહી શકાય કે મંડપ જે છે તે મંડપ પણ બાંધવામાં આવી રહ્યું છે, જેના કારણે જ્યારે નરેન્દ્ર મોદી લોકોનું અભિવાદન ઝીલે તો તેમને જે છે તે ગરમીથી રાહત મળે તે પ્રકારની પણ અહીંયા વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે પીએમ નરેન્દ્ર મોદીના રોડ શોને લઈને જે તંત્ર છે તે પૂર તૈયારી કરી રહ્યું છે। 26મી તારીખે સવારે 10 વાગે જે રોડ શો છે તેની શરૂઆત થઈ જશે અને હું બતાવીશ કે જે રીતના અહીંયા સામે તમે હોર્ડિંગ જે જોઈ રહ્યા છો કે જેમાં લખવામાં આવ્યું છે ઓપરેશન સિંદૂર, સેનાને સતસત વંદન, મોદીજીને દેશનું સંપૂર્ણ સમર્થન। આ પ્રકારનું જે લખાણ છે તે હોર્ડિંગમાં લખવામાં આવ્યું છે ને આવા સેનાના સન્માનના તમામ જે હોર્ડિંગ છે તે આખા રૂટમાં લગાવવામાં આવ્યા છે, કટઆઉટ્સ લગાવવામાં આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકાનું એક વિશાળ હોર્ડિંગ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારતું લગાવવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે વડોદરાને દુલ્હનની જેમ જે આખો રૂટ છે પીએમ મોદીનો તેને શણગારવામાં આવી રહ્યો છે, દેશભક્તિના રંગે રંગવામાં આવી રહ્યો છે અને પોલીસ તંત્ર હોય કે વહીવટી તંત્ર હોય તમામ લોકો ખડે પગે રહીને આખો રોડ શો સિંદૂર સન્માન યાત્રા છે તે સફળતાપૂર્વક પૂર્ણ થાય। સુરક્ષાની દ્રષ્ટિએ પણ એકદમ પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। એટલે કહી શકાય કે હવે રાહ જોવાઈ રહી છે સિંદૂર સન્માન યાત્રાની અને તેને પહેલાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। તો આ સાથે બુલેટિનમાં રોકાય છે।